બધાને જય દ્વારકાધીશ। અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, સહ સંશોધક શ્રી નૈનાબેન વિઠલાણી। આજનું આપણે અમૃત પુષ્પનું અને ઔષધિઓનું વિતરણ કાર્ય શરૂ કરીએ એ પહેલાં જે લોકો દ્વારકા કેન્દ્રમાં પહેલી વખત અમૃત પુષ્પ લેવા આવ્યા છે એ લોકો અમૃત પુષ્પ અને ઔષધિઓની માહિતી વિસ્તારથી શાંતિપૂર્વક સમજશે કે અમૃત પુષ્પનો ઉપયોગ કઈ રીતે કરવો અને શું પરેજી પાડવી। અમૃત પુષ્પ એ કોઈ એક તકલીફની માટે નથી, શરીરની દરેક તકલીફોમાં અમૃત પુષ્પ કામ કરે છે। નાનામાં નાની તકલીફથી લઈને જટિલમાં જટિલ તકલીફોમાં અમૃત પુષ્પ કારગર છે, પણ અમૃત પુષ્પની ચુસ્ત રીતે પરેજી પાડીને કોર્સ કરવામાં આવે તો જ રિઝલ્ટ મળે છે, નહીંતર આ વિજ્ઞાન પાણીમાં પચી જાય છે। અમૃત પુષ્પ એક વરસાદના પાણીનો આયુર્વેદિક ઔષધીય હર્બલ ઉપાડો છે। આ બોટલ આપણે અહીંથી ઘર સુધી બરફમાં જ લઈ જવાની છે। ઘરે પણ બોટલ 24 કલાક ફ્રીજમાં જ રાખવાની છે, પણ આ બોટલ આપણે અહીંથી ઘરે લઈ ગયા પછી આ બોટલનું ઢાંકણું ખોલી, એરટાઇટ બોટલ છે, સીલ ખોલી અને ગોળાકાર સુધી સારી ક્વોલિટીનું આપણે મધ ભરી દેવાનું છે ઘરે ગયા પછી, બરાબર છે। ગોળાકાર સુધી આપણે મધ ભરી સીલ પેક કરી બોટલ એકદમ હલાવી નાખવાની છે કે જેથી કરીને મધ અને અમૃત પુષ્પ એકમેક થઈ જાય। મધ અને લિક્વિડ એકમેક થઈ જાય એટલે સીલ વચ્ચોવચ મોટું કાણું પાડી બોટલ તૈયાર કરી અને બોટલ ઘરે 24 કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં મૂકી દેવાની છે। બોટલ કાયમી માટે ઘરે 24 કલાક ફ્રીજમાં જ રાખવાની છે, પણ દર્દીને પીવડાવવાની ક્યારે છે? દર્દીને એમ થાય કે રાત્રે ઊંઘ આવવાની તૈયારી છે ત્યારે બોટલ આપણે ફ્રીજમાંથી કાઢી ફરી પાછી એકદમ હલાવી અને અહીંથી આપણે કાગળમાં લખી આપ્યા હોય એટલા ટીપા દર્દીને ઊંઘ આવે ત્યારે પીવડાવવાના રહેશે। ટીપા પીધા પછી ઉપર પાણી પી શકાય, પણ ત્યારબાદ કોઈ પણ વસ્તુઓ ખાવી પીવી ચાવવી નહીં। હવે પરેજી ખાસ અગત્યની છે। પરેજીમાં દૂધ અને દૂધમાંથી બનતી તમામ પ્રકારની પ્રોડક્ટો સંપૂર્ણપણે બંધ કરવી। ખટાશ દરેક પ્રકારનું બંધ કરવું। માવા મીઠાઈ, આથાવાળી વસ્તુઓ, બેકરીની આઇટમો, બહારના ફાસ્ટ ફૂડો, દરેક પ્રકારના વ્યસનો, કોલ્ડ્રિંક્સો અને નોનવેજ સંપૂર્ણપણે બંધ કરવું। સવારના ભાગે ઓછા દૂધવાળી ચા પી શકાય છે। ફ્રૂટમાં કેળા, ચીકુ, પપૈયા, નારિયેળ પાણી, તરબૂચ અને ડ્રેગન તાસીરને માફક આવે મુજબ લઈ શકાય છે। આ ઉપરાંત રોટલા, રોટલી, દાળ, ભાત, શાક, સંભારા બધું ખાઈ શકાય છે, પણ દર્દીના દાળ શાકમાં કોકમ, ટમેટા, આંબલીનો વઘાર આવવો જોઈએ નહીં। મોરી છાશ નહીં, મોરું સફરજન નહીં। કેરીની સિઝન ચાલે છે, કેરી પણ નહીં ખાઈ શકાય દર્દીથી। આવી પરેજીમાં ખાસ ધ્યાન આપવું પડે છે, બરાબર છે? તો જ અમૃત પુષ્પ અને ઔષધિઓથી રિઝલ્ટ મળશે, નહીતર પાણી માફક પચી જશે, બરોબર ને? આવો અહીંયા આવો, તમે કેરી વાવો છો ને? તમે જ કેરીનું જ વાવેતર કરે છે, કેરીની યાદ કરી તો આપણે યાદી થઈ। ખેડૂત છે, ઓર્ગેનિક ખેતી કરે છે ભાઈ। કે ગામથી આવો છો? વલસાડ કપરાડાથી। અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા? મારે મણકાની તકલીફ હતી ને મગજમાં ગાંઠ હતી લોહીની, બરાબર। એના શું માટે ફેરફારો થયા? અત્યારે 100% સારું છે। બરાબર। એક બોટલનો કોર્સ કર્યો હતો, એક બોટલના કોર્સમાં જેટલી રાહત છે ને અત્યારે બીજી વાર આવ્યો છું ને અત્યારે મેં જેવી રીતે દવા લીધી એવી રીતે બીજા પેશન્ટ જે માણસ અહીંયા સુધી પહોંચી નહીં શકે એ લોકો માટે હું દવા લઈ જઈને સેવા કરું છું ને એ લોકો માટે ફોલો પણ કરું છું। દરેકની દરેક જાણકારી અહીંથી લઈને એ લોકોની જાણકારી પણ આપું છું। બહુ સરસ, ખૂબ સરસ। તમારું આખું નામ જણાવો। મારું નામ નગીનભાઈ સીતારામભાઈ ભોયા અને તમારો મોબાઈલ નંબર કયો? 9787448822। તમારું કયું ગામ છે? અમારું કપરાડા। કયો જિલ્લો, તાલુકો? વલસાડ જિલ્લો, કપરાડા તાલુકો, દાપખલ ગામ છે। બરાબર। અગાઉ તમે બીજા દર્દીઓ સાથે લઈને આવ્યા હતા કે? હા, દર્દીઓ લઈને આવ્યા હતા। એ લોકોને અત્યારે વચ્ચે દવા આપી હતી। આજે 16 દિવસ થયા। 16 દિવસમાં અમદાવાદમાં 40 દિવસ હોસ્પિટલમાં લઈને આવેલા ડૉક્ટરે 3 વખત ઓપરેશન કર્યું, ડૉક્ટરે ના પાડી કે આ એનો કોઈ અત્યારે ઉપાય નથી। એ જ વ્યક્તિને હું દવા અહીંથી લઈ ગયો ને આપી। આજે 16 દિવસ થયા, 80 થી 90% ફરક છે 16 દિવસમાં। એને ચુસ્ત પરેજી રખાવીને મેં એમને ફોલો પણ કરતો હતો ને 16 દિવસમાં એમને આટલા જલ્દી રિઝલ્ટ મળી ગયા છે। તકલીફ શું હતી? અત્યારે એમનો છોકરો પણ જોડે લઈને આવ્યો છું। સરસ। દર્દીની બીમારી શું હતી? એને ગળાની બધી કેન્સરની ગાંઠ હતી। ફાઇલ આપો તમારે। આ ભાઈ અગાઉ જે લઈ ગયા હતા એ લોકો માટેના બધાના કાગળો લઈને આવ્યા છે? ફાઇલો છે એમને, ફાઇલો છે, પણ અગાઉ જે લઈ ગયા હતા એ દર્દીઓના બધાના કાગળો લઈને પોતે લેવા આવ્યા છે।
કે કોઈને એટલે દૂરથી ધક્કો ન થાય? કેટલા કિલોમીટર થાય અહીંથી તમારું અહીંથી અંદાજે? 900 950 કિલોમીટર એક સાઈડનું થાય એટલે 1800 1900 કિલોમીટર થાય. બરાબર. મહારાષ્ટ્રની બોર્ડરથી આવીએ નાસિક નજીક પડે અમને. આ બધાય દર્દીઓના અગાઉના કાગળો લઈને આવ્યા છે ભાઈ, ને બધાનું ખૂબ જ સારું રિઝલ્ટ લઈને આવ્યા છે. ફરીથી તમારો મોબાઈલ નંબર રિપીટ કરો કે આપણો વિડીયો એ બાજુના લોકો પણ ઘણા બધા જોતા હોય છે, તો તમને પાછું પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય કેન્દ્ર વિશે અભિપ્રાય મેળવી શકે. મારો મોબાઈલ નંબર છે 9787 44 88 22. બરોબર. કે કોઈ જટિલ તકલીફો વાળા હોય, ક્રિટિકલ કન્ડિશનો વાળા દર્દી, દરેક વ્યક્તિને સંદેશો આપીએ, એ લોકોથી નહીં પહોંચાય એટલે અમારા પાસે આવે, એ લોકોની બધી ફાઇલો લઈને અમે અહીં આવીએ ને ત્યાં સુધી અમે દવા પહોંચાડતા છે. ને દરેક દવા પહોંચાડીએ એટલે ચુસ્તપણે અહીંથી જાણકારી લઈને એ લોકોને જાણકારી આપીને દરેક પરિજીથી મને બધું નિયમો પડાવીને એ લોકોનો દરેક વસ્તુ દર દિવસે કે અઠવાડિયે અમે એ લોકોને ઘરે જઈને ફોલો કરતા છે. ફોલો કરીને એ લોકોને રિઝલ્ટ મેળવીએ. ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી પણ એક ઉમદા સેવા છે, ખરેખર બહુ મોટી વાત છે. હું પણ એક સરકારી આરોગ્ય શાખામાં નોકરી કરું છું, પાયલોટ તરીકેનો. બહુ સરસ, બહુ સરસ. અને ઓર્ગેનિક ખેતી કરે છે ભાઈ. મુલાકાત થઈ, ઘણી બધી વાતચીત કરી. બહુ સારી વાત છે કે આજના સમયમાં પેટસીડ સાઈડે ચારે બાજુ બધે બાજુ બીમારીઓનો જે રાફડો ફાટ્યો છે, ખાનપાન ઉપર પણ આધારિત છે. ખાલી વ્યસનો નથી, પણ ખાનપાન ઉપર પણ આપણે ખાસ ધ્યાન આપવું અત્યારે જરૂરી છે. ત્યારે ઓર્ગેનિક ખેતી કરે છે અને એક સારો મેસેજ લોકોમાં અને સમાજમાં ફેલાવે છે. ખૂબ ખૂબ અભિનંદન. દરેક વચ્ચે કોરોનાની મહામારીમાં અમે જામનગર અમને ડેપ્યુટેશન આપેલું સાહેબ, બધા માસ્ક પહેરે, બધું કર્યા. આજ સુધી મેં માસ્ક નથી પહેર્યું, કઈ વસ્તુ લીધું નથી. દરેક અમે લાશો પડી, લાશો ઉચકીને બધું કર્યું. આજ સુધી અમને કોરોના નથી થયો. ખૂબ સરસ. દરેક લોકોને પ્રેમથી સેવા કરેલી છે આજ સુધી. ખૂબ સરસ, ખૂબ સરસ, સરસ. આપણે રિપીટ લોકોનો બહુ સમય નહીં લેતા, ઘણા બધા રિઝલ્ટવાળા દર્દીઓ પણ લઈને નીકળી ગયા છે, પણ આ ભાઈનું એક આપણે મેં કીધું રિવ્યૂ લઈ લઈએ. બાકી અમૃત પુષ્પ એક એવું વિજ્ઞાન છે કે જે આપણા શરીરમાં રહેલ પગના નખથી લઈને માથાના વાળ સુધી શરીરની દરેક નસનાળીઓમાં જઈને નેગેટિવ તત્વો બહાર કાઢવાનું કામ કરે છે. કે દેશી ભાષામાં આપણે કહીએ તો બિનજરૂરી કચરાઓ જ્યાં નસનાળીઓમાં રહેલા છે એ બહાર કાઢવાનું કામ કરે છે. અને શરીરની નસનાળીઓમાં જ્યાં જ્યાં કચરાઓ બિનજરૂરી ટોક્સિક એકઠા થાય છે ત્યાં જ કોઈ ને કોઈ બીમારીનો ઉદ્ભવ થાય છે. બરાબર છે. પછી કોઈ પણ બીમારી હોય, થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, સુગર, વાયુની ગાંઠો, ચરબીની ગાંઠો, કેન્સરની ગાંઠો, કોઈ પણ પ્રકારના બ્લોકેજો, સ્કિન ડિસીઝ, XYZ કોઈ પણ બીમારી હોય, પણ કોઈ પણ બીમારીનો ઉદ્ભવ ક્યારે? નસનાળીઓનો બગાડ એટલે રોગોનો ઉદ્ભવ. બરાબર છે. અને પેટ સાફ તો રોગ માપ, શરીરની નસનાળીઓ સાફ તો બીમારી માપ. એ સ્ટેન્ડ ઉપર અમૃત પુષ્પના રિસર્ચમેન સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણીએ 34 વર્ષ અથાગ મહેનત અને થિંકિંગ કરીને પછી આ અમૃત પુષ્પ નામનું લિક્વિડ જનિત માટે અમલમાં મૂકેલું છે. એટલે ખાસ બધાને જણાવવાનું કે જ્યાં સુધી કોર્સ ચાલુ હોય ત્યાં સુધી પરેજી પાડવી. પરેજી નહીં પાડો તો અમૃત પુષ્પ પ્રવાહીની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી, પાણી માફક પચી જશે. આ સાથે કોઈ અગાઉની એન્ટીબાયોટિક દવાઓ ચાલુ હોય તો ચાલુ રાખી શકાય. અર્જન્ટમાં કોર્સ દરમિયાન જરૂર જણાય તો લઈ શકાય છે. એ બાબતે આપ સ્વતંત્ર છો. બરાબર છે. એની સાથે આપણો પ્રયોગ કરવાનો છે કે એક બોટલ 25 દિવસથી વધીને મહિનામાં પૂરી થઈ જાય એ રીતે આપણે ઉપયોગ કરશું. બીજું ખાસ જણાવવાનું કે દર શનિવાર અને રવિવાર 2 દિવસ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર બંધ રહે છે, જેની પણ દરેક લોકોએ ખાસ નોંધ લેવી. સોમવારથી શુક્રવાર દરમિયાન દર્દી ન આવી શકે તો ચાલે, પણ ઘરના વ્યક્તિઓએ રિપોર્ટ સાથે અચૂક આવી જવું. શનિવાર રવિવાર ઘણા બધા લોકો હજી વિડીયો અને રીલ્સો જોઈને આવી જાય છે, તો દરેક લોકોને ખાસ વિનંતી કે વધુને વધુ આ મેસેજ શેર કરે કે જેથી કરીને દૂરથી આવતા લોકોને બિનજરૂરી ધક્કો ન થાય, બિનજરૂરી ખર્ચ ન થાય. હવે આપણે ક્રમમાં નવા દર્દીઓ તરફ જ આગળ વધવાનું છે, એટલે ક્રમ વાઇઝ તમારો વારો આવતો જશે. વિતરણ તરફ આગળ વધીએ. જય દ્વારકાધીશ.